ભગવાન રામને પગે લાગે છે કે પ્રભુ પાણીની તરસ લાગી છે? તો કે હા. તો કે આટલામાં પાણી ક્યાંય છે નહીં. તો એ કે હું ઉડતો ઉડતો જાઉં અને તમે મારી પાછળ પાછળ હલાવો, ક્યાંક પાણી હશે દેખાય તો હું તમને ત્યાં લઈ જાઉં, એમ કે તમારે પાણીની તરસ છીપી જાય. મોરલો ઉડવા માંડ્યો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર, માં સીતાજી, લક્ષ્મણજી ત્રણેય હાલ્યા જાય છે. ગાવના ગાવ વી ગયા. ત્યાં એક જગ્યાએ તળાવ હતું અને મોરલો ત્યાં બેઠો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર, માં સીતાજીએ અને લક્ષ્મણજીએ ત્રણેય પાણી પીને તૃપ્ત થયા. પણ મોરલાની સામું જોયું ને કે ઉડતા ઉડતા મોરલો બહુ ઉડી ન શકે. ઉડતા 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 એને બધા પીછા ખરી ગયા અને મોરલો મરવા પડ્યો ને એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકારે ખોળામાં લીધો. ક્યાંક ક્યાંક એવા જૂના ઘેરે હજી એવા ફોટા પડ્યા છે, જોવું તો જોઈ લેજો. કે રાઘવેન્દ્ર સરકાર એટલે કે ભગવાન શ્રી રામે મોરલાને ખોળામાં લીધો અને આશીર્વાદ આપ્યા. તે મારું પેટ ઠાર્યું છે ને, તે મારી આંતરડી ઠારી છે ને, તો હું તને એક એવું વચન આપું છું કે રામા અવતારમાં મારાથી કાંઈ નહીં થાય, પણ કૃષ્ણ અવતારમાં મુગટમાં તારું પીછું જે ખરી ગયું છે ને એ જ પીછા હું મારા મુગટના માથે લગાડીશ.